જોઈ શકો છો મિત્રો, આપણી ઢબુ છે। જય માતાજી, જય દ્વારિકાધીશ બધાને। જોઈ લ્યો, આપણી ઢબુ ખાણ ખાય છે। આપણે મન થાય તો એવું કંઈ ન હોય, ગુણમાં મેલી દઈએ। તમને જો મારા વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો। આ 22 કૃપા તબેલાને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક કરો। જોઈ લ્યો મિત્રો, આ 2.5 વર્ષની થઈ, તમે જોવાનો વિકાસ તમે જોઈ શકો છો। જો મિત્રો આ રીતના આવી ખડેલી તૈયાર કરવી હોય તો 2.5 વર્ષમાં આપણે એનું રિઝલ્ટ જોતું હોય તો મિત્રો આપણે એને પહેલેથી કાં તો શેઠ સુધી ધવરાવવી પડે સરખી, અને 3 મહિના તો ફૂલ ધવરાવવી જ પડે। આપણે આને ધવરાવેલી નથી, આપણે આના પહેલેથી છેલ્લે સુધી ખાણ આપેલું છે। એટલે આપણે છે ને નાની હતી ને તેદીનો એના પેટ પૂરતો જે એને ધરવો ધરે ખાવો હોય એટલો એ ખોળ ખાઈ લેતી। જોઈ શકો છો તમે, આમ નાની હતી તો અહીંયા હાવ એવડી ફૂદેડી હતી, અટાણે તો આમ ઘોળો થઈ ગઈ છે 2.5 વર્ષમાં। તો જોઈ લ્યો। જોઈ લ્યો તમે, ખાઈ ને નિરાતે એનું મન થાય ત્યાં સુધી ખાધા રાખે। જો ઓલી વાર નાની ડીંડુકડી દેખાય ને એના જેવડી જ હતી આ। એટલે મિત્રો આપણે હાંચવણ કાળજી અને નોકરી કરીએ તો એનું ફળ તો મળે જ, ફળ મળ્યા વગર ન રહીએ। બાકી તમે જો તમે એને કંઈ નોકરી સારવાર ન કરો, હાંચવણ ન રાખો તો 5-5 વર્ષ સુધી આપણી જે ખડેલ પાડી હોય એ એમને આમ એનો વિકાસ ગ્રોથ કંઈ ન થાય, અને એ રીતના એમને આમ ખાલી ઉંમરમાં વધ્યા કરે, બાકી બીજું કંઈ ન થાય એમાં। વહેલું રિઝલ્ટ મિત્રો તમારે જોતું હોય તો એને નોકરી તો કાં તો પછી પાડીને ધવરાવવી પડે, અને કાં તો પછી ખાંડની કપાસિયા ખોળની નોકરી રાખવી પડે। તમે જોઈ લ્યો, જોઈ શકો છો એનું બોડીનો વિકાસ। જો હું તમને એક સીન આમ વાહેથી વ્યૂ લઈને બતાવું। અરે આમ કીટું જોઈ લ્યો, આ તડકો આવે વાહેથી સરખો નથી આવતો। જોઈ લ્યો તમે અટાણથી ના આંચરું આ તે જોઈ લ્યો। આમ એની ઊંચાઈ જો તમે ખાલી, આમ હું અહીંયા બેઠો તો એટલી ઊંચી લાગે ઘોડા જેવડી। જોઈ લ્યો, હજી એવડી છે તો મારે સાતીએ પૂગવા માંડી। જો ખંભે પૂગી ગયા, ખંભે પૂગવા માંડી। આમ જોઈ લ્યો, જાફરાબાદીનું બચ્ચું હો ભાઈ। અને મિત્રો જોઈ લ્યો, એક આપણી બીજી ખડેલી છે। આ આપણે 2.5-3 વર્ષમાં આપણે તૈયાર કરી લીધી હતી। આ ટાણે વ્યાણી છે। ઓલી આગળ તમને દેખાણી હતી એની પાડી હતી, 2-2.5 મહિના થયા વ્યાણીને। ટાણે હાલમાં આનું 3-3.5 લીટર દૂધ આવે। અને ઓલી આપણી ભેંસ છે, ભેંસ 7 મહિના ગાભણી છે, પારેટી થઈ ગઈ તો એટલે હાલમાં 2 ટાઈમ 3-3 લીટર દોવા દઈએ। હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। જો અમારો વિડીયો તમને સારો લાગે, ગમે તો તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો। જય માતાજી।